વહાલા મિત્રો, જેઓ ઈશ્વરને મહિમા આપે છે તેઓને ઈશ્વર પણ માન આપે છે અને પોતાના સેવા કાર્યને માટે પસંદ કરે છે. ઈશ્વર ઈચ્છે છે કે તે માટે આપણે તૈયાર થઈએ. શું તમે મંડળીમાં ઈશ્વરના વચનો આધારિત આગેવાની આપવા તૈયાર છો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે કે ઈશ્વર છે. તમારી આગળ તેઓ જાય છે, તેઓ તમારી સાથે રહેશે અને તમને દગો કરશે નહીં કે તમને છોડશે નહીં. તેથી ગભરાશો નહીં અને તમારા હૃદયને ડગમગવા દેશો નહીં. જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેમના માટે આ ઈશ્વરનું વચન સત્ય લાગુ પડે છે. વહાલા મિત્રો, આ શબ્દોની સાથે આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. મૂસાએ ઈશ્વરની આગેવાની હેઠળ તેમના મૃત્યુ પહેલાં ઇઝરાયેલીઓ માટે નિવેદન કર્યું હતું. તે આજે પણ એક દિલાસો આપતું નિવેદન છે અને તે આ વચન આપણને પણ લાગુ પડે છે. જેઓ ઈશ્વરની સાથે રહે છે તેમને ઈશ્વર ક્યારેય છોડશે નહીં. પણ એ માટે આપણે સાચા ઈશ્વરની આત્મા અને સત્યતાથી આરાધના કરવી પડશે. ઘણી વખત આપણે ઈશ્વર પાસેથી ભલાઈની આશા રાખીએ છીએ, પરંતુ આપણે તેમના નીતિ નિયમોનું પાલન કરવા માગતા નથી. ઈશ્વર તેઓનો આદર કરે છે જે તેમને માન આપે છે, મહિમા આપે છે. જો આપણે ઈશ્વરના વચનોનું પાલન કરીએ તો જ આપણે ઈશ્વરનો આદર કરી શકીએ છીએ. અમે સ્તવન કાર્યક્રમના માધ્યમથી તમારી મદદ કરવા માંગીએ છીએ જેથી આપ ઈશ્વરના વચનને વધારે જાણો અને આ જગતના લોકો મધ્યે માનવી તરીકે ઈશ્વરના જીવંત વચનોનો શુભ સંદેશ બની જાઓ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના વચનોને લોકો મધ્યે લઈ જઈએ, પણ આપણે નિરંતર ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો આવશ્યક છે. આજના અભ્યાસમાં આપણે ઈશ્વરના વિશ્વાસુ સેવક મૂસા દ્વારા આપવામાં આવેલા અંતિમ ઉપદેશો દ્વારા ઈશ્વરની ઈચ્છાને જાણીશું કે ઈશ્વર પોતાના લોકો પાસેથી કેવી અપેક્ષાઓ રાખે છે. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે પુનર્નિયમના પુસ્તકના 31મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. તમે જોશો તો પુનર્નિયમના પુસ્તકના 31મા અધ્યાયમાં
કુલ 30 કલમો છે. આપણે 1 થી 30 કલમો જોવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારી સમક્ષ હવે પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય ખુલ્લો રાખજો. પુનર્નિયમના 31મા અધ્યાયનો વિષય છે મૂસાના અંતિમ સલાહ સૂચનો. આપણે હવે મિત્ર પુનર્નિયમના પુસ્તકના અંતિમ વિભાગમાં આવી ગયા છીએ. આ વિભાગમાં મૂસાની અંતિમ વાતો નોંધવામાં આવી છે અને તે 31મા અધ્યાયથી 34મા અધ્યાયમાં લખાયેલી છે. એનો આરંભ ઇઝરાયેલી લોકોને મૂસાએ આપેલા તેના 5મા વક્તવ્યથી થાય છે, જે આ પુસ્તકમાં નોંધવામાં આવેલું છે. આપણે હવે મિત્ર મૂસાના જીવનના અંત ભાગમાં આવ્યા છીએ. આ તબક્કા સુધી આખું બાઇબલ મૂસાએ લખેલું છે. આમાંનો મોટો ભાગ મૂસા વિશે છે. ઇઝરાયેલી લોકો મિસર દેશમાંથી બહાર આવ્યા ત્યારથી શરૂ કરીને મૂસા મુખ્ય વ્યક્તિ બની રહ્યો છે. 40 વર્ષો દરમિયાન મૂસાને ઇઝરાયેલી લોકોનો બોજ અને કાળજી હતા અને તેણે આપણને તેના જીવનના 120 વર્ષનો અહેવાલ આપ્યો છે. અને હવે મૂસા મૃત્યુ માટે તૈયાર થઈ રહ્યો છે. તમે મિત્ર મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 31મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. અહીંયા લખવામાં આવ્યું છે, અને મૂસાએ જઈને સર્વ ઇઝરાયેલને આ વચનો કહ્યા. અને તેણે તેઓને કહ્યું કે હું આજે 120 વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે માહે આવજા કરી શકતો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે તું આ યર્દનને પાર જવા પામશે નહીં. મૂસા પોતાના વિશે જે 2 વિધાનો કરે છે મિત્ર, એ જરા ધ્યાનમાં લો. એ હવે વૃદ્ધ થયો છે અને આપણે બધા પણ મિત્ર વૃદ્ધ થઈએ છીએ અને ભાગ્યે જ કોઈ 120 વર્ષની ઉંમરે પહોંચે છે. એ ઉંમરે પહોંચીએ ત્યારે ઈશ્વરના કાર્યક્રમમાં આપણે જુવાન હોઈએ ત્યારે જેટલા ઉપયોગી નીવડી શકીએ છીએ એટલા ઉપયોગી નીવડી શકતા નથી. ઇઝરાયેલી લોકોને વચનના દેશમાં લાવવા માટે મૂસા અનિવાર્ય વ્યક્તિ નથી. ઈશ્વરે તો બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એને સ્પષ્ટતા કરી દીધી છે કે એક નવો નેતા ઇઝરાયેલી લોકોને યર્દન નદી પાર કરાવીને વચનના દેશમાં પ્રવેશ કરાવશે. હવે મૂસા લાંબો સમય નેતૃત્વ કરવાનું નથી. બીજી કલમના ઉત્તરાર્ધમાં ઈશ્વરે મૂસાને જે કહ્યું હતું એ આપણને જોવા મળે છે. તું આ યર્દનને પાર જવા પામશે નહીં. આનો સંદર્ભ મિત્ર આપણને ગણનાના પુસ્તકના 20મા અધ્યાયની 12મી કલમમાં જોવા મળે છે. ગણનાનું પુસ્તક તમે જુઓ, 20મો અધ્યાય 12મી કલમ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે મારા પર વિશ્વાસ ન મૂકતા ઇઝરાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં. માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. એ પછી ગણનાના પુસ્તકના 32મા અધ્યાયમાં આપણે જોઈએ મિત્ર, 32મો અધ્યાય. તો ત્યાં 11મી કલમમાં શું કહેવામાં આવ્યું છે કે છે 20 વર્ષના ને તે કરતાં વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિશે મેં ઇબ્રાહિમ, ઇસાક ને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. ઈશ્વર આ પ્રમાણે કહે છે મિત્ર. હિબ્રુ લોકોને લખેલો પત્ર તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 3જા અધ્યાયની 16 થી 18 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે કે ઈશ્વરની વાણી સાંભળનાર તથા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? જે બધા લોકો મોશે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો તેવો જ. કોના ઉપર ઈશ્વર 40 વર્ષ સુધી ગુસ્સે રહ્યા? જે લોકોએ પાપ કર્યું તથા જે બધા મૃત્યુ પામીને અરણ્યમાં પડ્યા તેઓ સાથે જ. ઈશ્વરે શપથ લીધા તેઓ મારા વિશ્રામ સ્થાનમાં કદી પ્રવેશ કરશે નહીં. હવે આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેઓએ બળવો કર્યો તેમના સંબંધી. તેથી આપણે જોઈએ છીએ કે તેઓના અવિશ્વાસને લીધે તેઓ વચનના દેશમાં પ્રવેશ કરી શક્યા નહીં. હવે મિત્ર આપણે 3જી કલમ જોઈએ, પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય. યહોવા તારો દેવ તે તારી આગળ પાર જશે, તે તારી આગળથી આ દેશ જાતિઓનો નાશ કરશે ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશવા તારી આગળ પેલે પાર જશે. મૂસાએ યહોશવાને પસંદ કર્યો નહોતો મિત્ર. મૂસાએ નહોતો પસંદ કર્યો. મૂસાના અનુગામી તરીકે તો ઈશ્વરે યહોશવાને નેતા તરીકે પસંદ કર્યો હતો. જો પસંદગી કરવાની છૂટ મૂસાને આપવામાં આવી હોત ને તો મને તો શંકા છે કે મૂસાએ યહોશવાને પસંદ કર્યો હોત કે કેમ. અરે હકીકતમાં તો યહોશવા કરતાં કાલેબ વધારે ધ્યાન ખેંચે એવી વ્યક્તિ હતો અને સ્વાભાવિક રીતે જ કાલેબ નવો નેતા બને એવું વધારે લાગે છે. અથવા તો વિચાર કરીએ તો આખરે મૂસા તો મનુષ્ય હતો અને એટલે એ એના અનુગામી તરીકે કદાચ પોતાના દીકરાઓમાંના એકની પસંદગી કરી હોત એણે. એવું તમને નથી લાગતું?
મિસર દેશમાં ફારૂન રાજાઓ એ જ પદ્ધતિ અમલમાં મૂકતા હતા અને મૂસા એવું કરે એ વધારે સ્વાભાવિક હતું. અને એટલે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને યર્દન પાર કરાવવા માટે યહોશવાની પસંદગી કરી. હવે મૂસા આવશ્યક રહ્યો નથી. આપણા માટે મિત્ર આમાં બહુ જ મોટો પદાર્થ પાઠ રહેલો છે. આ બાબત આપણને શીખવે છે કે ઈશ્વરના કાર્યક્રમ માટે આપણામાંથી કોઈ પણ વ્યક્તિ અનિવાર્ય નથી. ઈશ્વર દરેક વ્યક્તિનો એના સમયમાં ઉપયોગ કરે છે, એ જરૂર ચોક્કસ વાત છે, પરંતુ વ્યક્તિના કાર્યનો સમય પૂરો થાય તો પણ ઈશ્વરનું કાર્ય તો હજી આગળ ચાલુ જ રહેશે. 6ઠ્ઠી કલમ જુઓ, પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય 6ઠ્ઠી કલમ. શું કહે છે? બળવાન તથા હિંમતવાન થાવ, બીશો નહીં ને તેઓથી ભયભીત થશો નહીં, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે. તને તે છોડી દેશે નહીં ને તને ત્યજી દેશે નહીં. વાલા મિત્ર, આ કલમની નીચે તમારા બાઇબલમાં લીટી દોરી લો. મેં મારા બાઇબલમાં આ કલમ નીચે લીટી દોરી લીધી છે. મને આ કલમ ઘણું બધું બળ અને હિંમત આપે છે. કટોકટીના સમયમાં આ કલમ મને ઘણો ટેકો કરે છે. હવે મૂસા વચનના દેશમાં જે શત્રુ જાતિઓ છે એનાથી લોકો ગભરાય નહીં એ માટે એ લોકોને પ્રોત્સાહન આપે છે. તમે જોઈ શક્યા હશો મિત્ર કે મૂસા ઇઝરાયેલી લોકોની આ પેઢીને વારંવાર પ્રોત્સાહન આપે છે અને કહે છે કે યર્દન પાર કરીને વચનના દેશમાં તમે પ્રવેશ કરો. કાદેશ બાર્નિયા પાસેનો અનુભવ મૂસાને થયો હતો. એણે જોયું હતું કે ઇઝરાયેલી લોકોની જૂની પેઢી વચનના દેશમાં પ્રવેશ કરવાની હિંમત ગુમાવી દઈને પાછા અરણ્યમાં દોડી ગઈ હતી. અને એટલે જ મૂસા ઇઝરાયેલી લોકોની નવી પેઢીને વારંવાર વચનના દેશમાં પ્રવેશ કરવા માટે ઉત્તેજન આપે છે અને ખાતરી કરાવે છે કે ઈશ્વર એમને વચનના દેશમાં દોરી જશે. 7મી કલમ જુઓ. અને મૂસાએ યહોશવાને બોલાવીને સર્વ ઇઝરાયેલના દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકોને આપવાને યહોવાએ તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે તેમાં તું તેઓની સાથે જશે અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે. આ બહુ જ સરસ વાત છે. કેટલી સરસ વાત! અને જેવી હોવી જોઈએ એવી જ એ છે. મૂસા લોકોની સમક્ષ યહોશવાને પ્રોત્સાહન આપે છે. યહોશવાને ઉત્તેજન આપવાથી લોકોને પણ ઉત્તેજન મળે છે. 8મી કલમ જુઓ. અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં ને તને ત્યજી દેશે નહીં, બીશ નહીં અને હબકી જઈશ નહીં. મિત્ર, આ કલમ પણ જુઓ, આપણા માટે કેટલી બધી ઉત્તેજનદાયક છે. ઈશ્વરના સંદેશવાક યશાયાહે એ જ પાઠ એણે શીખવાનો હતો. યશાયા સંદેશવાકના પુસ્તકના 6ઠ્ઠા અધ્યાયનો આરંભ યશાયા આ રીતે કરે છે. 6ઠ્ઠો અધ્યાય 1લી કલમ. ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો, તેના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. બિચારો યહોશવા. ઉઝિયા એક સારો રાજા હતો. હવે એ મરી ગયો છે ત્યારે યશાયા વિચારે છે કે હવે બધું જ ખરાબ થઈ જશે, બધું બગડી જવાનું. હવે બીજો રાજા આવશે અને રાજ કારોબાર અને પ્રજા અને પરિસ્થિતિ બધું જ બગડી જવાનું. પણ એ મંદિરમાં ગયો ત્યારે એને શું જોવા મળ્યું? એણે જોયું તો ઈશ્વર હજી પણ ગાદી ઉપર બિરાજમાન હતા. એણે જોયું તો ઇઝરાયેલનો સાચો રાજા એટલે કે ઈશ્વર હજી પણ ગાદી પર બિરાજમાન હતો. ઈશ્વર મૃત્યુ પામ્યા નહોતા, ઈશ્વર બીમાર પણ પડ્યા નહોતા. યશાયા જોઈ શક્યો કે જો કે ઉઝિયા રાજા મૃત્યુ પામ્યો હતો તો પણ ઈશ્વર તો જીવંત હતા.
હવે આપણે 9મી કલમ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય. અને મૂસાએ આ નિયમ લખીને યહોવાનો કરાર કોષ ઊંચકનારા લેવી પુત્રો જે યાજકો તેઓને તથા ઇઝરાયેલના સર્વ વડીલોને તે આપ્યો. તમને યાદ હશે જ મિત્ર કે પુનર્નિયમના પુસ્તકનો આરંભ આ શબ્દો દ્વારા થયો હતો. પુનર્નિયમના પુસ્તકમાં મૂસાના 8 વક્તવ્યો છે અને આ નિયમો મૂસાએ લખ્યા છે. હવે આ સમયે પણ કોઈને એમ લાગે કે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પ્રવેશવા તૈયાર થઈને ઊભા છે, ત્યારે જો એ લોકો નિષ્ફળ જાય તો ઈશ્વર એમને વચનના દેશમાં પ્રવેશ કરાવશે નહીં. અને આમ છતાં ઈશ્વર મૂસાને અહીં કહે છે કે બિલકુલ એવું જ બનશે. ઈશ્વરને મનુષ્ય સ્વભાવની જાણ છે મિત્ર. ઈશ્વર તમને અને મને બરાબર ઓળખે છે. જો ઈશ્વર આપણને પોતાની નિકટ રાખે નહીં ને મિત્ર, તો આપણે બીજી 10 મિનિટમાં ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ. એવા છીએ આપણે. હવે જુઓ ઈશ્વર મૂસાને શું કહે છે. 14 થી 17 કલમો. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તારા મરણના દિવસ પાસે આવ્યા છે, યહોશવાને બોલાવ ને મુલાકાત મંડપમાં તમે બંને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું. અને મૂસા તથા યહોશવા જઈને મુલાકાત મંડપમાં હાજર થયા. અને યહોવા તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયો, અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે અને આ લોકો ઉઠશે અને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તેઓ તોડશે, તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઉઠશે અને હું તેઓનો ત્યાગ કરીને મારું મુખ તેઓથી સંતાડીશ ને તેઓ ભક્ષ થઈ પડશે ને ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે. તેથી તે દિવસે તેઓ કહેશે કે આપણો દેવ આપણી મધ્યે નહીં હોવાને લીધે આ દુઃખો આપણા પર આવી પડ્યા નથી. શું? લૂક અનુસાર શુભ સંદેશ તમે જુઓ. લૂક અનુસાર શુભ સંદેશ એના 18મા અધ્યાયની 8મી કલમ જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે, પણ માનવ પુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ? વિશ્વાસ એટલે વિશ્વાસ, બાઇબલમાં પ્રગટ કરાયેલ સંપૂર્ણ સત્ય. હવે આપણે 19 થી 21 કલમો જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય 19 થી 21 કલમો. તો હવે તમે આ ગીત પોતાને સારું લખી લો ને તું તે ઇઝરાયેલ પુત્રોને શીખવ, તેઓને તે મોઢે કરાવ કે આ ગીત ઇઝરાયેલ પુત્રોની વિરુદ્ધ મારે સારું સાક્ષીરૂપ થાય. કેમ કે જે દૂધ મધની રેલછેલ વાળા દેશ વિશે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, તેમાં જ્યારે હું તેઓને લાવીશ ને તેઓ ખાઈને તથા ધરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની ભણી ફરી જઈને તેઓની સેવા કરશે ને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે. અને જ્યારે ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે કે આ ગીત સાક્ષી રૂપે તેઓની આગળ શાહિદી પૂરશે. કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહીં. કેમ કે હાલ પણ એટલે જે દેશ વિશે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલા તેઓ જે સંકલ્પ વિકલ્પ કરે છે તે હું જાણું છું. ઈશ્વર આ પ્રમાણે કહે છે મિત્ર. હવે તમે તો જાણો જ છો મિત્ર કે ગીતો એ કેટલા બધા મહત્વનું પરિબળ છે. આપણા ગીતો એવા હોવા જોઈએ મિત્ર કે તેમાંનો સંદેશ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમીપ લાવે. હવે આ કલમોમાં જે ગીતનો ઉલ્લેખ થયો છે તે આપણને આ પછીના અધ્યાયમાં જોવા મળશે. એ ગીત તો આપણે માટે ખડક સમાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યશોગાન છે. તમે મિત્ર હવે 24 થી 26 કલમો જુઓ મારી સાથે સાથે આગળ. અને જ્યારે મૂસા આ નિયમના વચનો અતથી ઇતિ સુધી પુસ્તકમાં લખી રહ્યો ત્યારે એમ થયું કે મૂસાએ યહોવાનો કરાર કોષ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપી કે આ નિયમનું પુસ્તક લો ને યહોવા તમારા દેવના કરાર કોષની બાજુમાં રાખી મૂકો કે તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે. આ કલમોમાં જે પુસ્તકનો ઉલ્લેખ થયો છે એ આજના જેવું કોઈ પુસ્તક નહોતું. એ તો એક ઓળિયું હતું, ઓળિયું. મૂસા ઇઝરાયેલી લોકોને પોતાનો અંતિમ અહેવાલ આપી રહ્યો છે. જેમ યાકૂબે પોતાના 12 દીકરાઓને પોતાની આસપાસ એકત્રિત કર્યા હતા, એ જ રીતે મૂસા પોતાની આસપાસ યાકૂબના 12 કુળોને એકત્રિત કરે છે. યાકૂબના 12 દીકરાઓ હવે 12 કુળો બની ગયા છે અને એ લોકો એક મોટી પ્રજા બની ગયા છે. આપણે આગળ હવે 27 થી 30 કલમો જોઈએ. 27 થી 30 કલમો, પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય. કેમ કે હું તારો દંગો
તથા તારી હઠેલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્ય હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે દંગાખોર થયા છો. તો મારા મરણ પછી કેટલા વિશેષ થશો. મૂસા આ પ્રમાણે ઇઝરાયેલી લોકોને કહે છે, તમારા કુળોના સર્વ વડીલોને તથા સરદારોને મારી પાસે એકઠા કરો કે હું તેઓના સાંભળતા આ વચનો કહું, ને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખો. કેમ કે હું જાણું છું કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો, ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો, અને પાછલા દિવસોમાં તમારા પર દુઃખ આવી પડશે. કેમ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેને રોષ ચડાવશો. અને મૂસાએ ઇઝરાયેલની આખી જમાતના સાંભળતા આ ગીતના વચનો અતથી ઇતિ સુધી કહી સંભળાવ્યા. મિત્ર, હું તમને કહેવા માંગુ છું કે 3500 વર્ષ અગાઉ મૂસાએ અહીં જે વિધાન કર્યું છે એ હજી પણ આજે એટલું જ ચોક્કસ અને સાચું છે. એ અક્ષરસઃ પરિપૂર્ણ થયું છે. આ વિધાન સમગ્ર માનવજાત માટે પણ એટલું જ સાચું છે, કારણ કે ઈશ્વરે કહ્યું છે કે ઈશ્વર વગરની માનવજાત પોતાને સંપૂર્ણપણે ભ્રષ્ટ કરી દેશે. અરે, આપણે આપણી આસપાસ જરા નજર કરીએ તો આપણે જોઈ શકીશું કે આ સાચું છે. બાઇબલમાં પ્રથમ પુસ્તક જે ઉત્પત્તિનું છે, ઉત્પત્તિનું પુસ્તક, એના 6 અધ્યાયની 5મી કલમ તમે જુઓ તો લખવામાં આવ્યું છે કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ અને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. યર્મિયાના પુસ્તકમાં તમે જુઓ 17મો અધ્યાય 9મી કલમ જુઓ, યર્મિયા 17 અને 9, તો ત્યાં લખ્યું છે કે મનુષ્યનું હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે. અને પછી તમે યર્મિયા સંદેશવાકના પુસ્તકના 18મા અધ્યાયની 12મી કલમ જુઓ તો લખ્યું છે કે તેઓ કહે છે કે હવે કંઈ આશા રહી નથી, કેમ કે અમે પોતાની યોજના પ્રમાણે ચાલીશું અને અમે દરેક પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે વર્તીશું. મનુષ્યનું હૃદય એવું છે, પણ એ હૃદયને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરિવર્તિત કરી શકે છે, બદલી શકે છે. મિત્ર, જો તમે તમારા હૃદયનું પરિવર્તન ઈચ્છો છો, જો તમે તમારા જીવનનું પરિવર્તન ઈચ્છો છો, તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. અને ખાતરી રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્તને શરણે આવશો તો ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયનું, તમારા જીવનનું અદ્ભુત પરિવર્તન કરશે. આમેન. વહાલા દર્શક મિત્રો, મને વિશ્વાસ છે કે આજનો અભ્યાસ આપ સર્વને માટે આશીષમય રહ્યો હશે. મિત્રો, હું વિચારું છું કે ઈશ્વર પાપી માનવીઓ પ્રત્યે કેટલા બધા દયાળુ છે. શું તમે ક્યારેય તે સંબંધી વિચાર કર્યો છે? ઇઝરાયેલ પ્રજાના જીવનોનો અભ્યાસ કરવાથી એવું લાગે છે કે તેઓ કોઈ પણ રીતે અસ્તિત્વમાં રહેવાને લાયક નહોતા. અત્યાર સુધીમાં તેઓનું અસ્તિત્વ નાશ પામી ચૂક્યું હોત. ઈશ્વર જાણતા હતા કે આગળ જતા તેઓ તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાના હતા. તેથી તેઓને આગેવાની પૂરી પાડવા માટે ઈશ્વરે યહોશુઆને આગેવાન તરીકે પસંદ કર્યો. યહોશુઆની પસંદગી મૂસાએ કરી ન હતી કે તે તેમનો અનુગામી બને. ઈશ્વર લોકોની મધ્યે યહોશુઆને લાવે છે જેથી તેઓ તેનો સ્વીકાર કરે. આપણી મંડળીઓને ચલાવવા માટે આગેવાનોની જરૂરિયાત છે, જેથી ઈસુ ખ્રિસ્તની મંડળીને આગળ વધવામાં મદદરૂપ થાય. જ્યારે આપણે ઈશ્વરની આગેવાનીમાં આ કાર્ય કરીએ છીએ તો મંડળી ઉન્નતિ પામે છે. જ્યારે આપણે ઈશ્વરના વચનોને આપણો આધાર બનાવીશું ત્યારે જ આપણે મંડળીઓમાં એક સ્વસ્થ આગેવાની લાવી શકીશું. યહોશુઆ જાતે ઈશ્વરને વિશ્વાસુ હતો, માટે તેના પર ઈશ્વર પ્રસન્ન થયા અને પોતાની પ્રજાની આગેવાની પૂરી પાડવા માટે તેને તૈયાર કર્યો. તે સત્ય છે કે આપણે ઈશ્વરનો ત્યાગ કરીને કોઈ પણ સારા કાર્યો કરી શકતા નથી. માટે આવો આપણે ઈશ્વરની દોરવણીમાં સર્વ કાર્ય કરીએ અને એવા આગેવાનોની પસંદગી કરીએ
કે જેઓ ઈશ્વરનું ભય રાખીને ચાલે અને વચનોને પ્રાથમિકતા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા જીવનોમાં તમારી મંડળીઓ આપી છે અને એ મંડળીમાં તમે અમને સામેલ કર્યા છીએ. ત્યારે દેવ, અમારી પ્રાર્થના છે અમે તમને વિશ્વાસુ રહીએ, અમે અમારી મંડળીઓને વિશ્વાસુ રહીએ, અમે અમારા આગેવાનોને વિશ્વાસુ રહીએ અને પવિત્ર પ્રભુ, તમે અમારી મંડળીઓમાંથી આગેવાનો પૂરા પાડો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, અમે તમારા ચરણોમાં આવતા અમારી વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે 7. આજનો પ્રશ્ન: મૂસા કેટલા વર્ષ જીવ્યો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.